તમે સ્ક્રીન પર જેવો કોઈ ડેમો વિડીયો જોયો આવું સ્ટેટસ એડિટિંગ કરવા અને બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇટ મોસમની જરૂરત પડશે અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો, નહીં તો અમારા વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે, તો મિત્રો તેથી ડાઉનલોડ કરી લેજો અને વિડીયોની અંદર એન્ડ તક બન્યા રહેજો. વિડીયોની ધ્યાનથી અને ક્લિક કર્યા વગરના જોજો, ત્યારે તમે એડિટિંગ કરી શકશો. તો મિત્રો અહીંયાથી સૌથી પહેલાં એલાઇટ મોસમ આવી રીતે ઓપન કરી દેવાનું. આપણે ઓપન કર્યા બાદ આપણે અહીંયા આવડું પ્રોજેક્ટનું જે આઇકન છે એ જોવા મળે, એના પર ક્લિક કરી લેવાનું. એના પર ક્લિક કર્યા બાદ મિત્રો અહીંયા જે કોઈ વિડીયોનું મટીરિયલ ડાઉનલોડ કરશો એ જોવા મળી જાય, તો એના પર આપણે ક્લિક કરી લેવાનું. એના ઉપર ક્લિક કર્યા બાદ મિત્રો તમને અહીંયા આવેલું જે એક આઇકન જોવા મળે છે એના પર ક્લિક કરી દેવાનું. તો અહીંયા આપણે વિડીયોનો ઓપ્શન ખુલીને આવી જાય, તો એના ઉપર ક્લિક કરી દેવાનું. તો મિત્રો અહીંયા ગેલેરી ખુલી જાય, તો અહીંયાથી આપણા મનપસંદનો એક ફોટો સિલેક્ટ કરી લેવાનો મિત્રો. તો અમે અહીંયાથી એક ફોટો સિલેક્ટ કરી લઈએ અમારા મનપસંદનો. તો તમે પણ તમારે જે કોઈ ફ્રેન્ડનો હોય, તમારો હોય ફોટો, એ વાળો સિલેક્ટ કરી લેજો મિત્રો. તમે આ વાળો ફોટો સિલેક્ટ કરી લઈએ. ફોટાને સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે જે આ 3 ટપકાનું આઇકન જોવા મળે છે, આપણે એના ઉપર આ વાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ મિત્રો આપણે આ તરીકેનું ઇન્ટરફેસ ખુલીને આવે, તો આ 5મા નંબરના ઇન્ટરફેસની ઉપર ક્લિક કરી દેવાનું. તો ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય. એના પછી આપણે આવી રીતે સોંગની લાસ્ટ મિત્રો આવે અને અહીંયા ક્લિક કરી દેવાનું. તો ફોટો આપણી સોંગની લાસ્ટ સુધી આવી જાય. એના પછી આપણે ફરી આવી રીતે આગળ આવે અને ફોટાની ઉપર ક્લિક કરી રાખીને મિત્રો આવી રીતે ક્લિક કરી રાખીએ અને આવી રીતે ખસેડી અને આપણે નીચેની સાઈડ લઈ આવેલો કે જ્યાં સુધી આપણું સોંગ છે ત્યાં સુધી આપણે આવી રીતે લાવે અને અહીંયા મૂકી દેવાનો મિત્રો. તો અહીંયાથી મિત્રો આપણો વિડીયો સ્ટેટસ જોરદાર એડિટિંગ થઈ જાય. તો એડિટિંગ થયા પછી મિત્રો આપણે જે આ ઉપર આઇકન જોઈએ છે એના ઉપર ક્લિક કરી લેવાનું. ક્લિક કર્યા બાદ મિત્રો અહીંયાથી આપણા મનપસંદની MB સિલેક્ટ કરી લેવાની. અમે 720 SD MB સિલેક્ટ કરી લઈએ. એના પછી મિત્રો આપણે આવાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. એટલે આપણે અહીંયા વિડીયો આવી રીતે ડાઉનલોડ જો થઈ જશે ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે થોડી મિત્રો. તો આપણે રાહ જોઈ લઈએ. તો મિત્રો અહીંયાથી આપણે આવી રીતે વિડીયો ડાઉનલોડ કરી અહીંયા ડાઉનલોડના આઇકન ઉપર ક્લિક કરી દેવાનું. તો વિડીયો ગેલેરીની અંદર સેવ થઈ જાય. તો આપણે આગલા વિડીયોમાં ફરી જલ્દીથી મળીશું. જય માતાજી મિત્રો.